ફાઇનલી અત્યારે મસ્ત મજાની ઇવનિંગ થઈ ગઈ છે ને વાગવા આવ્યા છે 8:30 એન્ડ ફાઇનલી અત્યારે લાગી છે ભૂખ. તો હું જાઉં છું કિચનમાં ને જોઉં છું કે શું કરવું છે ને એની પહેલાની અપડેટ. ઓ માય ગોડ ગાઈસ, શોકિંગ અહીંયા ચાલે છે હોમવર્ક. ઇટ્સ વેરી શોકિંગ ન્યૂઝ. આવું જોઈને ખબર નહીં મારા કેમેરાના ઉપર શું અસર થાય. ઓકે, તો તું સ્ટડી કર, તારી માટે હું કંઈક સ્પેશિયલ વસ્તુ બનાવ્યો. ઇટ્સ અ સરપ્રાઈઝ. ઇટ્સ નોટ સરપ્રાઈઝ દેતી હોય તો હું ડેલી સ્ટડી કરું તો યાર. ઓકે, ઓલરાઈટ. ટોપિક કે કંઈક કોઈ તો સરપ્રાઈઝ બહુ જાજુ નહીં બહારવાનું, ક્યારેક મળી જાય એટલે ઇટ્સ બહુ કહેવાય. ક્યારેક સમટાઈમ્સ. તો યસ ગાઈઝ, હું ગઈ હતી શોપિંગ માટે ને શોપિંગ માટે જાય એટલે આપણે ખાલી હાથે તો આવવાના ના જોઈએ. હું ડીમાર્ટમાં ગઈ હતી, જે તમે આગળના વિડીયોમાં જોયું એમ. તો હવે ફાઇનલી અત્યારે મને ખાવાનું મન થઈ ગયું હતું ચાઇનીઝ ફૂડ. મારા વાળની હાલત બહુ ખરાબ છે, ખબર નહીં કેમ. એનીવે, તો ફાઇનલી મને ખાવાનું મન થઈ ગયું હતું ચાઇનીઝ ફૂડ. તો હવે આપણે અત્યારે ચાઇનીઝ ફૂડમાં અવેલેબલ્સ છે. હું હક્કા નૂડલ્સ લઈ આવી હતી એન્ડ સૂપ. તો આપણે મસ્ત મજાનો એન્જોય કરશું એન્ડ મસ્ત મજા. કેટલાને મારી જેમ મારું તો હોટ ફેવરેટ ફૂડ છે ચાઇનીઝ. કેટલાને મારી જેમ ચાઇનીઝ ફૂડ બહુ જ ભાવે છે. મારું તો આમ હોટ ફેવરેટ અને અતિ પ્રિય ફૂડ એટલે કે ચાઇનીઝ ફૂડ છે. તો ફટાફટ આપણે નૂડલ્સને પહેલાં તો બોઇલ કરવા માટે મૂકી દઈએ એન્ડ ગાઈઝ આમાંથી અડધી વસ્તુ ગોતવી પડશે એટલે એ જરાક ટાઈમ લાગશે. એટલે થોડુંક પહેલાં તો ગોતી લઈએ અને ફટાફટ આને બોઇલ કરવા માટે મૂકી દઈએ. સોરી, ડિસ્ટર્બન્સમાં થોડુંક એવું તો આવી જાય. ચલીએ ગાઈસ, ફાઇનલી હું તમને કિચનમાં જોવા મળીશ. બેક ટુ કિચન. અને મમ્મી એના વાસણમાંથી ડિસ્ટર્બન્સ. જો હું આવું ને તો તમારે છેટું રહેવાનું ને કા હું હોય તો તમારે આમ કિચનમાં ફાવે નહીં. તો ગાઈસ ફાઇનલી અત્યારે હું થોડી ઘણી નાની તમારી શેર કરીશ નૂડલ્સની રેસીપી. જો કે નૂડલ્સમાં કંઈ ખાસ એવું કંઈ છે નહીં રેસીપી લાયક, તો બી શેર નાનું મોટું તો સમથિંગ ખાશે. અત્યારે ફાઇનલી તો આ નૂડલ્સ લાવી હતી. આની નૂડલ્સ હું યુઝ કરું છું. ફટાફટ બોઇલ કરી દઈએ મસ્ત મજાની ને થોડીક સ્પાઇસી ની માત્રા કેવી રાખવાની છે માસ્ટર શેફને જરાક જણાવવા વિનંતી. આપણું કામકાજ એમ કેવું છે, એ કચરો ગમે આવે આમાં. પછી એમાં જો વસ્તુ સારી ખાવી હોય ને તો પછી થોડું એડજસ્ટ કરી લેવાનું. પાણી ભર લે તો સાઈડમાંથી પાણી ભરી લેજો. પાણી ભરી લો, એ બધું બરાબર. પાણી ભરી લેજો, પાણી ભરી કચરો ડસ્ટબિનમાં એ ઓકે. પણ એ બધું વયું જશે પાણી સાઈડમાં. એવું તો કઈ થોડી તો અને રિયાબેન બનાવીને કચરો બધો સ્ટેન્ડ ઉપર હરખો ગોઠવીને રાખે. કચરો સ્ટેન્ડ ઉપર નહીં રહે, પાણી ભરીને લઈ આવો જલ્દી. હાલો લ્યો, નૂડલ્સ બનાવે છે એમાં પાણી લઈ આવો. એમાં છે ને થોડીક ઊભી રહે. એ સ્ટાઇલ મેડમ, એવું સ્ટાઇલ એમને નહીં નાખવાનું, નહીં તો ટેસ્ટ નહીં આવે. ટેસ્ટ ખાઈ નાખે. એટલે ફાઇનલી ચલીએ ઓપલી. અને પહેલાં તો કેચઅપના બધા પેકેટ કાઢી લઈએ. ગાઈસ, અહીંયા મસ્ત મજાનું મેં વેજીટેબલ મસ્ત મજાનું કટિંગ કરી નાખ્યું હતું. અહીંયા છે કોબીઝ, અહીંયા છે ઓનિયન અને અહીંયા છે ફૂલ એટલે ફૂલ જે સ્પાઇસી ચીલી મરચાં આવે ઈ. અને અહીંયા જે નૂડલ્સ છે હમણાં હું મૂકી દઈશ બાફવા માટે. એન્ડ હા, કેપ્સિકમ નથી, થોડાક એની કમી છે બટ ઇટ્સ ઓકે. ચલો કોઈ નહીં. કેપ્સિકમ છે માસ્ટર શેફ? ઘણા બધા છે પણ તીખા છે એટલે ઓછા છે. અરે આ કેપ્સિકમ ના કહેવાય, આને ચીલી કહેવાય. આના ચાલે, કેપ્સિકમ મોટા જ છે એટલે ઓકે ચાલશે. ચાલો કોઈ નહીં. તો આવું બધું છે અત્યારે ફાઇનલી. અને આપણું મસ્ત મજાનું કટિંગ થઈ ગયું છે ડન. એન્ડ હવે આપણે ફટાફટ બોઇલ કરી દઈએ અને પછી તમને રેસીપી તમારી જોડે શેર કરીશ. યસ ગાઈસ, ફાઇનલી અહીંયા આપણી મસ્ત મજાની નૂડલ્સ થઈ ગઈ છે. આઈ મીન બોઇલ થવા માટે રાખી દીધી છે. અહીંયા વેજીટેબલ છે તમને દેખાડ્યા કટિંગ થવા માટે. ફાઇનલી સૂપ આ લોકોને રિવ્યુ પૂછી આવું કે પીવું છે કે નહીં તો બનાવું. બાકી જો ઈચ્છા તો મારી છે જ, કેમ કે નૂડલ્સ યાર એકલી તો ન જ મજા આવે. ફૂલ ચાઇનીઝ મેન્યુ ખાવાનું મન છે તો ફૂલ ચાઇનીઝ માત્રા મેં ही ચાઇનીઝ ખાયા જાયગા. મમ્મી તારે સૂપ પીવું છે તો તમારી આમ થોડીક વધારે જ તમારા ઉપર ખુશ થઈને સૂપ પણ દઈએ જ દઈએ. ઓકે તો ઓહો નહીં. ઓકે તો ચાલી ગાઈસ, આ છે ને હા શ્યોર, આ હોટ એન્ડ શ્યોરના ફટાફટ આપણે રણવીર સિંહનો જેટલો ફેસ છે ને એટલું જ આમાં સ્પાઇસી નીકળવું જોઈએ. સ્પાઇસી નહીં હોય ને તો કંઈ થાય નહીં. બીજું થાય હું બીજી વાર નહીં લેવાનું, બીજી વાર નહીં પીવાનું, થાય હું. તો ફટાફટ હવે જલ્દી સૂપ બનાવી લઈએ. સૂપમાં તો કંઈ છે નહીં, આ પેકેટ ખોલી પાણી નાખી ને થોડીક
વેજીટેબલમાં આપણી પાસે અત્યારે અવેલેબલ છે કોબીસ અને મરચું, તો એ જ કેપ્સિકમ ઓલા જે ચીલી છે નાની નાની એ જ નાખશું સૂપ માટે, નૂડલ્સ માટે. તો મેં તમને પહેલેથી જ બતાવી દીધી કે શું છે ઈ, તો ફટાફટ રેડી થઈ જાય એટલે તમને બતાવું કે કેવું બન્યું ઈ. એટલે ચાલો બધા પહેલા તો સૂપ બનાવવા માટે અને પછી પીવા માટે. એન્ડ સ્પેશિયલી તમને મારી રેસીપી કેવી લાગે છે ઈ આજે થોડુંક વાળને આમ થોડુંક ઇગ્નોર જ મારજો, એટલે આમ મસ્ત હેરસ્ટાઈલ છે એવું કંઈ નથી, બટ તોય ચલો એને ઇગ્નોર મારજો અને મારી રેસીપી ઉપર ધ્યાન દેજો કે તમને કેવી લાગી છે ઈ. તો ચલો ગાઈસ ફટાફટ બધા સૂપ બનાવવા માટે પહેલા તો બોલ બોલ. ચાલો, રિયાબેન બન આપે છે આજ રેસીપી. રેસીપીમાં કઈ ખાસ નથી ગાઈસ, મેં તમને જેમ દેખાડ્યું ઈ જ છે. આ પણ અત્યારે હું બનાવી રહી છું હોટ એન્ડ શ્યોરના સૂપના પેકિંગ. તો એ આ રેસીપી એવી છે કે લગભગ છોકરાઓ માટે તો બધાયને ફેવરેટ જ હશે. અરે તું અત્યારના એમ કે અત્યારની જનરેશન માટે આ બધી રેસીપી બહુ વધારે બધાને ગમે. તો નામ છે પણ મોટા છોકરાઓ નાના અત્યારના છોકરાઓ જે છે એને આ રેસીપી આપો એટલે બહુ મજા આવે. ખાલી છોકરાઓનું તો નામ જ છે આમાં, બટ જે મોટા છે ને એનું તો લાઈક મારા મમ્મીને તમને એક મિનિટ પૂછું કે દાદી મમ્મી નહીં ગમે. યસ મારા દાદી પણ, બટ એની પહેલા તો મમ્મી અહીંયા આવો લાઈટમાં. તમે છોકરાઓનું નામ કયો છો એની પહેલા એમ બોલો કે તમારી કેટલી ફેવરેટ વસ્તુ છે ઈ, કેટલી ફેવરેટ છે. થોડું સૂપનું થયું ને યાર, મને થયું, બટ કોઈ નહીં. ચલો ચાઇનીઝ તો મારું ફેવરેટ છે. અરે બહુ જ ફેવરેટ છે. તો ચલો હાલ્યો કેમેરો પકડો એન્ડ ગાઈસ તમારી જોડે હું શેર કરીશ યુનિક સૂપની રેસીપી. પેકિંગ દેખાડ્યું કયું છે એમ. હોટ એન્ડ શ્યોર આપણું હોટ ટાઈમ. તો આમાં બહુ બધા પેકિંગ આવે, ટોમેટો ઓલું બટ આપણું જે ના પણ આ સરસ સ્પાઈસી છે. યસ સ્પાઈસી જે હોય ને એ જ રાખવાનું. એટલે આ પહેલા આપણે પેકિંગ ખોલી નાખીશું. ગ્લાસ આ નાખશું જેટલા પણ તમારે જોતા હોય અવેલેબલ સૂપના પેકિંગ પ્રમાણે. મેં કઈ જમા 2 પેકિંગ લીધા છે ને, તો 2 ગ્લાસ થી ઉપર તો પાણી નાખીશ જ. એટલે 1 એન્ડ તો પછી આમાં કચરો ના આવવો જોઈએ, નહીં તો પાછી મમ્મી કહેશે તમે પ્રોપર બ્લોગ બનાવતા નથી, કચરાવાળા બ્લોગ બનાવી લ્યો છો. એટલે ગાઈઝ આમાં 2 અને પછી thickness માટે રેસીપી આપીને પછી રિયાબેન સ્ટ્રેન્ડ કેવું કરે છે એ તમે પૂછો કેવું કરે છે. જો અત્યારે હાલમાં કચરો તમને દેખાડું છું. કચરો કઈ નથી મમ્મી, આટલું કેમેરો મમ્મી ઊંચો અને રાખે. મને કારણ કે સ્ટેન્ડ ચોખ્ખું ગમે એટલે હવે જોઉં છું રસોઈ કરીને પછી રિયાબેન કેવું રાખે છે. ओके मातृश्री तो फाइट ये मास्टर शेफ ये गैस चालू क्यों नहीं है हो गया चलो કારણ કે આ શેપ ક્યારેક ક્યારેક કિચનમાં આવે ને એટલે ગેસ એનાથી ન ચાલે, मास्टर એટલે એનાથી ન હાલે. ચાલુ કરી દે એવું છે. તો ક્યારેક ક્યારેક કિચનની મુલાકાત લઈએ ને એટલે થોડુંક હજી એક્સ્ટ્રા પાણી, કેમ કે બે પેકિંગ છે ને થિકનેસ આની થોડી વધારે છે, તો આનો જેટલો પણ મસાલો છે આની અંદર, અને આની અંદર આપણે વેજીટેબલ્સ નાખશું ગાઈઝ. આમાં છે કેબી કોબીસ એન્ડ બસ આ જે આ જુઓ ગાઈઝ આ બે ઝીણી ઝીણી પ્રકારના કટિંગ છે. આમાં મેં બે કર્યા છે. આ જે સૂપ માટે છે ને એ રાઉન્ડ કટિંગ છે, અને આ જે લોંગ કટિંગ છે એ સ્પેશિયલી નૂડલ્સ માટે છે. તો આનું થોડીક રીતે આમ ચાઇનીઝ આપણે બહુ સેફ નથી, બટ નોલેજ રાખીએ છીએ. આ જે મમ્મી કહે છે ને કે ક્યારેક ઘરે શું કહેવાય ક્યારેક રસોડામાં આવે છે, ક્યારેક અમારી નોલેજ રિયાબેન રાખવાનું. ઘરમાં જ્યારે રિયાબેનને ભૂખ લાગે ત્યારે રિયાબેન રસોડામાં આવે છે. Yes, આજે તો મને એમ થઈ ગયું ગાઈઝ, એટલું બધું મન થઈ ગયું કે આ લોકોને સ્પેશિયલી એમ ચાઇનીઝ ફૂડ ખવડાવીને જ રહો ગાઈઝ. આમાં થોડીક શું મીઠાઈ ડોક્ટરે સ્વીટની ના પાડી છે ને એટલે રિયાબેન કે મારા મારું ગાઈઝ ફેવરેટ વસ્તુ સ્વીટ એને મનાઈ છે થોડાક દિવસ. યસ સ્વીટની ના પાડી દીધી ને એટલે મને એમ થાય કે હા, એટલે દુનિયામાં કઈ વસ્તુ ખાવાની થોડુંક છે. જ થોડુંક જ નાખ્યું છે, કેમ કે આમાં ઓલરેડી આવે એટલે. તો હવે આને બસ ઉકળવા દેવાનું, બોઇલ થવા દેવાનું, અને થોડુંક આમ થીક થઈ જાય એટલે પીવાની એકદમ મજા આવે. આ છે આપણું સ્પાઈસી હોટ એન્ડ શ્યોર સૂપ. અને અહીંયા તમે થોડુંક કેમેરામેન દેખાડી જ દો કે નૂડલ્સ પણ બોઇલ થાય છે. એન્ડ ગાઈસ તમને અમારી રેસીપી ઓકે ઈ નૂડલ્સ તો દેખાડે ગઈ, હવે પાછો કેમેરો આ બાજુ કરી દો. એટલે ગાઈસ તમને અમારી રેસીપી કેવી લાગે છે, જોવાની મજા આવતી હોય તો ફટાફટ લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબ કરી દો, મસ્ત મજાની કમેન્ટ કરી દો. એન્ડ હવે ફાઇનલી થોડીક વારમાં તમને નૂડલ્સની પણ રેસીપી હું તમારી જોડે શેર કરીશ. એન્ડ આ કેવી લાગે છે સ્પેશિયલી બધા ચાલો અમારા
ઘરે ગાઈઝ અહીંયા આપણું મસ્ત મજાનું સૂપ પણ ઓલમોસ્ટ થઈ ગયું છે રેડી મસ્ત મજાનું એન્ડ આની થિકનેસ તમને બતાવું કે વોટ ધ થિકનેસ લુક એટ ધીસ વાવ લુક એટ ધીસ તો ફાઇનલી થઈ ગયું છે ડન અને અહીંયા આપણી નૂડલ્સ પણ થઈ ગઈ છે બોઇલ ડન હવે મસ્ત મજાની નૂડલ્સ કરી નાખીએ રેડી અને નૂડલ્સની રેસીપી જો કોઈ શૂટ કરે મારું તો હમણાં પૂછી આવીએ અને દઈએ તમારી જોડે શેર કરીએ ઓકે ચાલુ કરી દીધું ઓકે ગાઈસ તો અહીંયા આપણી મસ્ત મજાની જે નૂડલ્સની ક્વોન્ટિટી જોઈ લો તમે લોકો છે બોઇલ થવાની હતી એ થઈ ગઈ છે ડન અને કેટલી છૂટી થઈ છે એ પણ બતાવું કેમ કે નૂડલ્સ હોય તો થોડીક લોંગ જ હોવી જોઈએ એટલે ફાઇનલી હવે આમાં થોડુંક ઓઇલ ચાઇનીઝમાં ઓઇલ ઓછું હોય એની પેલા રેસીપી ગેસ કરજે એમાં પાણી હશે જરા ઓકે હા બરાબર છે માસ્ટર શેફમાં થોડીક ના ના હું કેતી જાઉં થોડુંક કેમ ગેસમાં ભલા ખબર નહીં ગેસ ચાલુ કિચનમાં આવતા રહ્યો તો નહીં થાય તો કિચનમાં આવો તો પહેલા તો ભડાકા છે ને નહીં તમારે થાય. આ આટલી નૂડલ્સ છે એની ક્વોન્ટિટી છે એ પ્રમાણમાં તમારે ખાવી છે ને તો ડિસ્ટર્બ નહીં કરવાનું જે પણ આમાં શાંતિથી કેમેરો શૂટ કરી લેવાનો એટલે મસ્ત મજાની મજા આમાં થોડુંક ગાઈઝ મેં પહેલા એટલે કે સ્ટાર્ટ કરી દીધો હતો કેમ કે આમાં બોઇલ થતી હતી ને તો થોડુંક પાણી વાળું હતું એટલે સમજી જાજો ચલો બહુ બોર નહીં કરું માંથી એના પકડે છે. એટલે તેલ માંથી હોટલી બની કે માંથી પકડાય નહીં ચલો આમાં યાર આનું તેલનું ક્યાં ગયું ચલી ગઈ અરે શીટ મમ્મી તે ગાર્લિક મારે રહી ગયું છે કે નહીં ઈ આવી જશે પછી લેશો તો ચાલશે તો કે અત્યારે ખાલી મારું ફેસ લઈને ને વ્યુઅર્સ ને મારો ફેસ જોઈને જ મજા આવી જશે શું ગાઈસ તમે કમેન્ટ કરો એન્ડ ફાઇનલી આમાં અડધી આ જાજી હું શું કામ બનાવું ખબર કેમ કે અડધી તો આ એમનામ જ હા જો આ બીજા મેમ્બર આવી ગયા બાફેલી ખાવા માટે ઈ અમારા આ સ્પેશિયલ ગેંગના મેમ્બર બાફેલી ખાવા માટે આવી ગયા છે આ મેમ્બર ઈ કાચે કાચી જ ખાઈ જશે ઈ કાચે કાચી જ ખાઈ જશે એટલે આમાં જરાક ઓઇલની વધારે જરૂર છે જો આ મેમ્બર કાચી જ ખાઈ જશે અરે પણ ક્યાં થાય એ ચેક કરી લઈએ ઓ ફૂલ થઈ ગયું ઓકે તો ફાઇનલી હવે મસ્ત મજાનું આવી ગયું છે ઓઇલ એની અંદર આપણે નાખશું ઓનિયન અહીંયા કાઈ તો ઓનિયન મસ્ત મજાની આની અંદર મને એવું લાગે છે મમ્મી કે થોડાક મરચા તારા સુધારી દેવા પડશે મરચા ઘટશે આમાં ખાવા દેશું ડુંગળીને 2 મિનિટ માટે એન્ડ ફૂલ કેવી સ્પાઈસી કેવી ખાવી છે અરે યાર હજી એક વસ્તુ લેતા ભૂલી ગઈ કે શેઝવાન ચટણી જો એમાં હોત ને તો પણ આ જલ્દીમાં છે ને થોડુંક લેવાનું બધું રહી જ જાય એ નહીં વિધાઉટ શેઝવાન ચટણી કોઈ માણસને અડધી કલાક પહેલા ભૂખ લાગી હોય તો રિયાબેન 2 કલાકે તૈયાર કરી દેશે એવું ન સારું ખાવા માટે સારી વસ્તુ માટે ઓલવેઝ વેઇટ કરવો પડે એટલે આમાં હવે ગાઈઝ આપણે નાખશું આજે મરચા આપણે કટિંગ કર્યા હતા નાના ને હજી મરચા સુધારી આવો જાઓ કેમેરામેન ઘટશે આમાં મને એવું લાગે મરચા તીખા છે તીખા છે માપમાં નાખો ઘટશે આની થોડુંક સ્પાઇસ લેવલ વધારે જોશે તો મરચા ઘટશે યાર એમાં ગાઈઝ એવું છે કે મારું અત્યારે કોઈ માનશે નહીં પણ ખાવા ટાણે માનશે કે નહીં આ ઘટતું હતું એની ચલી કાંઈ મસ્ત મજાનો આપણી ડુંગળીનો પિંક કલર તમને દેખાતો હશે દેખાય છે તો કમેન્ટ કરજો લાઈટ પિંક ઓકે એન્ડ હવે એની અંદર જાશે આ જે કોબીસ કટ થઈ છે એ ડન ગરમી બહુ છે ઓ યાર ખરેખર ટુ મચ ગરમી સાણસી ગાઈસ સાણસી કેટલાને આમ ટાઈમે મળે નહીં એટલે ચલો હું છે ને હજી એક મરચું લઈ લો મને ખબર છે આમાં ઘટશે ને ઘટે ને એ મજા આપણે આવી નહીં એટલે ફાઇનલી ગાઈસ હજી મેં એક નાખી જ દીધું ઉપરથી કેમ કે મને ખબર જ હતી મરચા તીખા છે તીખા છે પણ એક ઘટશે ને ઘટે ઈ મજા ન આવે મને
એટલે ફાઇનલી આમાં કટિંગ કરી અને ઉપરથી આપણે જવા દીધા. અને થોડું ઘણું સ્પાઈસી હોય ને, પણ આને હું લોંગ કટ કરીશ એટલે છે ને જો તમને આવે તો કાઢી નાખવાના સાઈડમાં. ફાઇનલી હવે આમાં આપણે નાખશું પેલા આપણા જે રેગ્યુલર મસાલા છે ને એ નાખશું. એટલે કે થોડીક ચટણી, થોડીક નહીં પણ તો કે વધારે નાખો. તો પહેલા સ્ટાર્ટિંગમાં થોડીક રેડ ચીલી પાવડર સ્પેશિયલ માસ્ટર સેટની જેમ. પછી હવે મેં મીઠું જરાય આમાં બાફવા ટાઈમે નાખ્યું જ નથી એટલે થોડુંક વધારે જ નાખીશ. તો તમે નાખી દીધું હોય બાફવા ટાઈમે તો તમારી રીતે તમારા લેવલમાં નાખજો. પણ હું આમાં નાખીશ એટલે મેં નાખ્યું જ નહોતું એટલા માટે. અને પછી આને કરી દઈશું આપણે મિક્સ. એન્ડ હવે ગાઈઝ આના જે આ બધા સોસ છે જે છે એ નાખશું આમાં. ડાર્ક સોયા ગ્રીન છે એ બધા ફટાફટ નાખી દઈએ. આ આપણે ઉપરથી નાખશું આના જે સ્પેશિયલી નૂડલ્સ મસાલો આવે છે એ, એટલે જેને થોડો ટેસ્ટ આવે ફટાફટ આપણે આમાં નાખી દઈએ. અને બાકી મમ્મી કેટલું પાણી આવે છે મોઢામાં. બસ હવે જલ્દી બનાવ એટલી વાર છે હવે. ઓકે તો થોડીક વારમાં જ ખાના રેડી છે. બાકી આજે કેવું સરપ્રાઈઝ મળી ગયું ને તમને ચાઇનીઝ ફૂડનું યાર. અને આપણા વ્યુઅર્સને યાર ફૂડ તો દેખાડે ને મસ્ત મજાનું રેડી છે ઈ કે બતાવી દીધું. ચાલો ગરમા ગરમ સૂપ પીવા. ચાલો ગરમા ગરમ સૂપ પીવા ગાઈઝ એન્ડ ગર્લ્સ ઇટ. ચાલો સૂપ તૈયાર છે, ચાલો ગરમા ગરમ સૂપ પીવા. ચાલો બધા સૂપ પીવા નૂડલ્સ સાથે. નૂડલ્સ સાથે. એટલે ગાઈઝ આજના આપણા કેમેરામેન બાકી એમ છો મહેનત સારી છે. થેન્ક યુ સો મચ ફોર શૂટિંગ. કેમ કે આમાં થોડુંક છે ને રેસીપી શેર કરવી હોય ને તમારા જોડે તો મારે એક જોઈએ કેમેરામેન. વિધાઉટ કેમેરામેન વગર મજા ના આવે. એટલે થોડુંક શું તો યસ ગાઈઝ આમાં આપણે બધા કેચઅપ નાખી દીધા છે. એના પછીનો લુક આવો કંઈક છે. બતાવો આમાં કયા કયા સોસ એમાં પડ્યા? ગ્રીન ચીલી છે, રેડ ચીલી છે એન્ડ સોયા છે. અને ટોમેટો ઉપરથી હું નાખીશ એટલે ઈ છે 2. એન્ડ હવે ક્વોન્ટિટી બહુ જાજી છે બધું થઈ જશે એટલે એ પ્રમાણે મસાલા એ પ્રમાણે જ પણ નાખવા પડશે. મસાલા હમણાં બધું થઈ જાય. પહેલા તમે વેઇટ કરો. પહેલા તો ગાઈઝ આમાં જે છે ને નૂડલ્સ એની હમણાં જે તમારી એક સ્ટાઇલ તમારી સામે હું કરીશ ને ઈ જોજો તમે. સ્પેશિયલી જે માસ્ટર શેફની જ સ્ટાઇલ છે એટલે કે રિયા પંડ્યાની જ સ્ટાઇલ છે. તો ગાઈઝ આને હવે છે ને આટલા બધા મસાલા આટલી બધી નૂડલ્સમાં કેમ મિક્સ કરવા ને એક ટેલેન્ટ છે. તો આવી રીતે કરવાનું. પહેલા આમ જોઈ લેવાની ક્વોન્ટિટી કેટલી છે ને એ હલાવવું એ મુશ્કેલ છે. ઉપરતું એ નથી બટ મિક્સ પ્રોપર જ થવું જોઈએ. એટલે આ રીતે કરવાનું. અને એટલે બધા મસાલા અને આમ જોઈ શકો છો આ બેન ચાઇનાથી આવ્યા છે, બરાબર બનાવે છે ચાઇના વાળા. આમ જોઈ શકો છો ગાઈઝ ખરેખર ચાઇનાની સ્ટાઇલમાં છે. ચાઇના નહીં બટ જે પણ રેસીપી આ જોઈ શકો છો. તો થયો મિક્સ થયો બોલો રેડી. પછી મમ્મી મસાલાનું કહેતી હતી ને તમે કોમેન્ટમાં લખજો, હા તો પાડજો કોમેન્ટમાં, હા મિક્સ થયો. થયો જ ને આમ બતાવો આપણા વ્યુઅર્સને. હા 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 તો આ રીતે યુએસ જોવે જ છે આમાં. આ રીતે કંઈક હલાવવાની સ્ટાઇલ છે જેનાથી પાછળ પછી ના છૂટી જાય. આ સ્ટાઇલ કોઈ પાસે નહીં હોય, ખાસ કરીને રિયા પંડ્યા પાસે જ છે આ સ્ટાઇલ. તો યાર રિયા પંડ્યા વસ્તુ જ અલગ છે guys. રિયા જેને ફેવરેટ વસ્તુ હશે એ તમને બહુ મસ્ત બનાવી દેખાડશે, કારણ કે આ એની ફેવરેટ વસ્તુ છે. ચાઇનીઝ મારું ફૂલ ફેવરેટ છે. એટલે ચાઇનીઝ એટલે જે પણ એનું ફેવરેટ હશે એ તમને મસ્ત રેસીપી દેશે. છે ને મિસ્ટેક એ ના જોઈએ ચાઇનીઝ બનાવવા હા, ટાઈમે. અને નૂડલ્સ કોઈને બનાવાય ન દે. હા હું કોઈને ના બનાવું. કેમ કે જે નૂડલ્સની સ્પેશિયલી આપણે વસ્તુ જોઈએ ને હલાવવામાં મિસ્ટેક, આમાં મિસ્ટેક, ટેસ્ટમાં તો ઈ સોરી બટ નહીં ચલતા. તો એવી બધી છે. એટલે આનાથી શું ગાઈઝ ઈઝીલી મસાલો મિક્સ થઈ જાય બધો. જે ઓલો આપણે હા ઉપડે ને ઈ થોડીક વસ્તુ અલગ છે કેમ કે એનો વજન બહુ હોય એટલે પણ તો એટલું હલાવવામાં ધ્યાન તો રાખો. એ કરી લઈએ છે, વાંધો નથી. ઈ તો કર લેના પડતા હે. અને ગાઈઝ મેં તમને જે કીધું હતું કે આનો મેગી નૂડલ્સ મસાલો છે એ હું ઉપરથી નાખીશ એટલે આના ઉપર પ્રોપર મિક્સ થઈ જાય. એટલે આના જે પણ મસાલા છે હવે ઉપરથી જશે. તો ગાઈઝ આજની રેસીપી થોડીક તમને જોઈને એવું લાગે છે ઈઝી છે બટ હલાવવું ઇટ્સ ટુ મચ હાર્ડ. તો લાઈક મારો યાર બેઠા બેઠા આના ઉપર લાઈક મારો, શેર કરો, સબસ્ક્રાઇબ એન્ડ કમેન્ટ. અને આ મમ્મી સ્ટેન્ડની હાલત જોઈને
એના 2 કલાકથી રાડું પાડે છે કે આ મારું સ્ટેન્ડ મને ચોખ્ખું જોઈએ. ઈ પણ થઈ જશે. એટલી મહેનત કરી ને યાર, એના વખાણ કરો. પેલા રેસીપી આપી દે ને પછી સ્ટેન્ડ ચોખ્ખું કરીને આપી દે. શ્યોર. તો ગાઈઝ આના અને કમેન્ટમાં કરજો, વાહ રિયાબેન વાહ, સ્ટેન્ડ બહુ મસ્ત સાફ કર્યું, એ પણ કમેન્ટ કરજો. એટલે ઈ દેખાડવાનું એટલે છે. મને ખબર પડે કે તમે કમેન્ટ કરો છો એમ. એટલે આજની રેસીપીમાં ઈ દેખાડવું પડશે. કમેન્ટ તો કે જરૂરી એવું છે, તો અમને બનાવવાનો ઉત્સાહ આવે એમ કે તમે કમેન્ટ કરો તો અમને એમ થાય કે તમે અમારા બ્લોગ જોવ છો, Comment બરાબર નીરખીને જોવ છો. બરોબર. એકો એક હા, નીરખીને જોવો છો, કમેન્ટ આવે તો અમને ખબર પડે કે ના બધા જોવો છો બ્લોગ અમારા. જોવે છે ઘણા બધા, પણ કમેન્ટમાં બધા આળસ કરે છે. લાઈક, શેર, સબસ્ક્રાઇબ એન્ડ કમેન્ટ ફોર ધ મેના. હા, ચાલો બધા નૂડલ્સ ખાવા. ચાલો બધા નૂડલ્સ ખાવા માટે. અને હવે મસ્ત મજાનું મોઢામાં પાણી આવે છે. જે પણ ડેકોરેશન કરવાનું હોય ને એ તમે લોકો કરશો કે હું કરી દઉં તમને બધાને? આમ જોઈ શકો છો ગાઈઝ, છે ને એકદમ સ્ટ્રીટ વાહ, સ્ટાઇલ. જોઈને તો મોઢામાં પાણી જ આવે છે. ઓરિયા ખરેખર કેમ છે? ખરેખર નૂડલ્સ બહુ મસ્ત છે. અમુક માણસો કહેતા હતા મને ગાઈઝ કે એની ક્વોન્ટિટી બહુ જાજી છે. હવે ઈ ખાઈને પછી મને કહે કે એવી છે ઈ. હોપફુલી ટેસ્ટમાં બરોબર જ હોય, મીઠું મીઠું લગભગ આપણા વ્યુઅર્સ આવી જશે તોય થઈ રહેશે. થઈ ગઈ તો ભરતવામાં તો હા, બહુ ક્વોન્ટિટી છે. બહુ ક્વોન્ટિટી છે. બટ હવે ચાઇનીઝ ફૂડ છે, બધાનું ભાવે જ છે, તો પછી કરીને ઓછું મજા ના આવે ને, એટલા માટે. તો યસ ગાઈઝ, અહીંયા આપણી મસ્ત મજાની નૂડલ્સ છે રેડી, ગરમા ગરમ નૂડલ્સ, એની સાથે છે સૂપ પણ રેડી. હમણાં થોડીક જ વારમાં તમને ડેકોરેશન સાથે પણ બતાવશું વિઝ્યુઅલ. એટલે ચાલો બધા, અહીંયા આપણું મસ્ત મજાનું ચાઇનીઝ ફૂડ થોડુંક હું હલાવવામાં મિક્સ કરવામાં બિઝી છું. એટલે ચાલો બધા ચાઇનીઝ ફૂડ ખાવા માટે. અને કેવું લાગ્યું એ કમેન્ટ કરજો. એન્ડ હા, જોઈ લો, લઈ લો, પૂરેપૂરા શૂટ લેજો કેવી લાગી આપણી કમેન્ટમાં noodles. like, આમાં share, guys છે ને subscribe થોડાક કરવાનું આપણા ભૂલતા નહીં. વેજીટેબલ છે ને ઓછા પડ્યા છે, મને હજી જરૂર હતી. એક capsicum. વટાણા ને એક ગાજર. વટાણા ગાજર બહુ બધું ઓછું હતું, બટ અત્યારે જેની જરૂર ટેમ્પરરી ચાલે ને એટલે ચાલે એમ ટૂંકમાં. બટ યસ ગાઈસ, તો આ છે આપણી મસ્ત મજાની નૂડલ્સ. એન્ડ અહીંયા છે આપણું મસ્ત મજાનું ગરમા ગરમ સૂપ. અહીંયા છે તમારા ચહિતા વ્લોગર, જેની હાલત આમ તમે આમ જોઈ શકતા હશો. બટ બહુ ગરમી છે, બહુ ગરમી છે. હવે ફાઇનલી આ લોકોના રિવ્યુ લેશું, ટેસ્ટ કરાવશું, પછી જોઈએ, મચાવીએ. ઓકે ગાઈસ, તો ફાઇનલી આપણે જે મસ્ત મજાનું આપણે ચાઇનીઝ ફૂડ મેં તમને કહ્યું નહીં કહેતી હતી, આજના સ્પેશિયલ ડિનરમાં છે ચાઇનીઝ ફૂડ, જે આપણી નૂડલ્સ છે રેડી, અને ગરમા ગરમ સૂપ પણ છે રેડી. અને હવે આપણે મમ્મી અને જાનવીને ટેસ્ટ કરીને એની પાસે રિવ્યુ લેશું, એટલે તમને પણ બતાવવામાં આવશે કે કેવી બની છે એ જે ચાઇનીઝ ફૂડ કરીએ છીએ એ કેવી બની છે. નૂડલ્સ સ્પેશિયલી નૂડલ્સના લુક એટ ધીસ, ઓ માય ગોડ ગાઈસ, OMG, मेरा मन तो मोर मोरनी की तरह नाचने का कर रहा है. યસ ગાઈઝ, હવે આપણે ટેસ્ટ કરાવશું. એના કોલ્ડ ડ્રિંક કોઈને જોતું હોય તો ઓપ્શનમાં છે, બટ એ સ્પેશિયલી મારા માટે તો છાશ જ છે, એટલે ગુજરાતી વિધાઉટ છાશ એ પણ ચાલે નહીં. અને આપણું બીજું અહીંયા મસ્ત મજાની ફર્સ્ટ આપણા જે ચાઇનીઝના મેન માલિક કહેવાય, ચાઇનીઝના હોટ ફેવરેટ માણસ, કે ચાઇનીઝ જેનું ફેવરેટ છે કે ચાઇનીઝનું ઈ ફેવરેટ સમજાતું નથી. ઓકે, ચલો ટેસ્ટ કરી. ચલો જલ્દી ફટાફટ ગાયો ઘા રિવ્યુ દેવાનો, યાર આટલી વાર ન લાગે. ફર્સ્ટ બાઈટ, હાવ ઇઝ ઈટ. અરે આ પપ્પાની જેમ છે, 2 કલાકે પછી રિવ્યુ દેશે ઈ. કેવું છે? નાઈસ. એન્ડ સૂપ, નૂડલ્સમાં તો કઈ ઘટતું જ નથી. પહેલા સૂપ પીવાનું હતું, ચાલશે. હાલો હવે. सबका अपना अपना रिव्यू, अलग अलग स्टाइल होता અરે ઓકે, હવે છાસ કે ફેન્ટા ઈ પછી પાછળનું. है. તો ફેન્ટા ખાલી ડેકોરેશન જ છે, શું છે તમારું? ઓકે, એવું છે. ચલો હવે પછી સૂપ તો બધાથી વધારે સૂપ જ મસ્ત હોય છે, પણ આજે નૂડલ્સ સૂપ થી પણ વધારે મસ્ત. થેન્ક યુ સો મચ. કેમ કે રિયા મારા માટે સ્પેશિયલ કંઈક વસ્તુ હા, તો આ બનાવી. સરપ્રાઈઝ હતી, કેવી લાગી ઈ તો જરા કયો કમેન્ટમાં. આની મહેનત આગળ મારા વિડીયોમાં જોઈ લેજે, કેટલી so much. હદે મહેનત કરી ને ઈ જોજે તું. એન્ડ હવે અહીંયા મમ્મીનો રિવ્યુ પણ લેશું. મમ્મી લઈ થઈ ગઈ છે મસ્ત મજાની સૌને. ચલો
ચાલો બધા નૂડલ્સ ખાવા માટે. અને કેવી બની છે ઓરિજિનલ રિવ્યુ મમ્મી પાસેથી મળશે. ખરેખર એને જે તને જે પ્રમાણમાં ટેસ્ટ જોઈએ, સ્પાઇસી જોઈએ, તો પછી એમ તો માસ્ટર શેફ. એન્ડ ગાઈસ તમને બતાવી દઉં હજી એકવાર. આ છે આપણું મસ્ત મજાનું સૂપ, એના છે આપણી નૂડલ્સ. તો ફટાફટ આપણું મસ્ત મજાનું થેન્ક યુ એન્ડ ઠંડી ઠંડી છાશ આરે. હવે રેવાતું નથી હવે. ઓકે, એન્જોય યોર ડિનર.